નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ માહિતીસભર વિડીયોને તમારે અંત સુધી જોવાનું, એને લાઈક કરો, એને શેર કરો, એને સબસ્ક્રાઇબ કરો મિત્રો, અને નીચે આપેલ બેલ આઇકનને મિત્રો ટચ કરશો ત્યારે અમારા નવા વિડીયો નોટિફિકેશન દ્વારા તમારી સામે પ્રસ્તુત હશે। તો આવો મિત્રો આપણે આ માહિતીસભર વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો આપને YouTube ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આપણે જે પણ વિદ્યાર્થી અથવા વાલી મિત્રો આ વિડિયો જોઈ રહ્યા છે તેમના મગજમાં ઘણી બધી મુશ્કેલીઓ હોય છે વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને। વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને જે પણ મુશ્કેલી હોય છે એના એડમિશનથી માંડીને એના રિઝલ્ટ સુધીની, તો એની ઉપર એમના કેટલાક નિર્ણયો વાલી અને વિદ્યાર્થી બંનેના કેટલાક નિર્ણયો જે છે એ એના ભાવિ ઉપર ખૂબ અસર કરે છે મિત્રો। એક નાનકડો ખોટો નિર્ણય એ વિદ્યાર્થીનું જીવન પણ બગાડી શકે છે, અને એક ઉત્તમ નિર્ણય જે છે એ બાળકનું ભાવિ સુવર્ણમય બનાવવા માટે પણ એ ખૂબ જ જરૂરી છે મિત્રો। હવે અહીંયા આપણે વિચારીએ છીએ કે કેવા નિર્ણયો લેવાથી બાળકનું જીવન જે છે એ ખૂબ જ સમૃદ્ધ બને, કેવા પ્રકારના નિર્ણયો લેવા જોઈએ મિત્રો। હવે સૌ પ્રથમ જો આપણે વાત કરીએ તો અભ્યાસના સ્થળની વાત કરીએ। હવે અભ્યાસના સ્થળમાં બે બાબતો અસર કરે છે। એક, બાળકે અને વાલીએ પસંદ કરેલી શાળા વિદ્યાલય, અને બીજું છે બાળકને જે કોચિંગ ક્લાસ અથવા ટ્યુશન ક્લાસમાં મોકલવામાં આવે છે તે। આ બંને જગ્યાએ વિદ્યાર્થીઓનું ઘડતર થાય છે મિત્રો। બાળક જ્યાં સુધી શાળાએ નથી જતું ત્યાં સુધી એનું ઘડતર એ એના પરિવારમાં થાય છે, એના પરિવારના સંસ્કારો સાથે થાય છે, અને પરિવારમાંથી એ જે પણ શિખામણ મેળવે છે, સ્નેહ, સહાનુભૂતિ, પ્રેમ, સૌહાર્દ, આ તમામ બાબતો જે છે એ તમામ બાબતો એને પરિવારમાંથી શીખવા મળે છે મિત્રો। ધીરે ધીરે બાળક આગળ વધે છે, શાળામાં એડમિશન લે, અને એડમિશન લીધા પછી એને બહારના વાતાવરણમાં, બહારના પર્યાવરણ સાથે એને અલગ જ એક પર્યાવરણની અંદર એને પોતાની જાતને ત્યાં સમર્પિત કરવાની છે મિત્રો। એને અલગ પર્યાવરણની અંદર જવાનું છે, ત્યાં કેવી રીતે સેટ થાય છે તો એના માટે શાળાની પસંદગી ખૂબ જ જરૂરી છે મિત્રો આપણે રાઈટ ટુ એજ્યુકેશન આરટીઈ દ્વારા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં આવે, અને જે પણ સ્કૂલ નક્કી કરેલી હોય અથવા આપણે પસંદ કરેલી હોય એમાંથી આપણને લાગતી હોય તો એવી સ્કૂલમાં બાળકને એડમિશન મળે છે, અથવા આપણને જ્યાં નંબર આવે ત્યાં એડમિશન મળે છે, તો એ તો સ્વીકારવું જ પડે। પણ જેણે આરટીઈ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન એની હેઠળ નહીં પણ પોતાની જાતે જ જ્યારે શાળાને પસંદ કરી છે ત્યારે શાળાની પસંદગી માટે અને ટ્યુશન ક્લાસની પસંદગી માટે આપણે કેટલીક બાબતો યાદ રાખીશું જે વિદ્યાર્થી અને વાલીના જીવનના ઘડતર માટે ખૂબ જ ઉપયોગી છે, ખૂબ ઉપયોગી છે। અત્યારે દરેક જગ્યાએ દરેક વ્યક્તિ એ પ્રોફેશનલ છે, સ્કૂલ
ખાનગી સ્કૂલો, ખાસ કરીને આપણે સરકારી સ્કૂલોની વાત નથી કરતા, ખાનગી સ્કૂલો એ ફી ઉપર નિર્ભર હોય છે. કોચિંગ ક્લાસ અથવા ટ્યુશન ક્લાસ એ પણ ફી ઉપર નિર્ભર હોય છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસેથી કેવી રીતે વધુમાં વધુ આવક ખંખેરી લેવી, આ પ્રકારની વિચારધારા હેઠળ આ ચાલતા હોય મિત્રો, તો સૌ પ્રથમ વિદ્યાર્થીની શાળાની પસંદગી કરવા અથવા ટ્યુશન ક્લાસની પસંદગી કરવા માટે પહેલા તો આપણી આર્થિક સ્થિતિનો વિચાર કરીશું. આર્થિક સ્થિતિ એ મહત્વની બાબત છે. આજે તમે 1 થી 5 ધોરણની ફી ખર્ચી શકો છો, એ શાળાની અંદર તમે મોકલી શકો છો, પણ ભવિષ્યમાં એ પ્રકારે બને કે તમે બાળકની વધારે ફી ના ભરી શકતા હો અને એને ઉપાડીને બીજી શાળામાં મૂકવાનું થાય, તો ત્યાં આપણને ખૂબ મુશ્કેલી પડે છે. બાળકને એકવાર સેટ થયા પછી જ્યારે શાળા બદલવી પડે છે ત્યારે એને ખૂબ મુશ્કેલી પડે છે. તો સૌ પ્રથમ આપણે આપણા આર્થિક પાસાનો ખાસ વિચાર કરીશું. આર્થિક પાસા પ્રમાણે આપણો ખર્ચ કરવાની જે તાકાત છે એ પ્રમાણે શાળાની પસંદગી કરીશું. બીજા નંબરમાં લઈશું શાળાનું વાતાવરણ, પર્યાવરણ આજુબાજુનું. હવે શાળા કે કોચિંગ ક્લાસમાં જ્યારે આપણો વિદ્યાર્થી ભણતો હોય, ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થી ભણતો હોય, ત્યારે વાલીએ એ શાળા અથવા એ ક્લાસીસની આજુબાજુના વાતાવરણનું સ્વયં નિરીક્ષણ કરવું જોઈએ. એ આજુબાજુનું પર્યાવરણ કેવું છે, એના વર્ગો કેવા છે, એના વર્ગોમાં વધારે વિદ્યાર્થીઓ છે, એને ચોરસ ફૂટ કે ઘન ફૂટ જગ્યા મળવી જોઈએ, એના કરતા વધારે વિદ્યાર્થીઓ ઠાંસીને ભર્યા તો નથી? બાળક માનસિક રીતે ડિપ્રેશનમાં તો નથી આવતું? આજુબાજુનું હવા ઉજાસ વાળું વાતાવરણ છે કે નહીં? ઘોંઘાટભર્યું વાતાવરણ તો નથી? આજુબાજુ વૃક્ષાવરણ છે કે નહીં? રમત માટેનું મેદાન છે કે નહીં? શાળાનો સ્ટાફ એ ક્વોલિફાઈડ છે કે નહીં? આ તમામ બાબતોની મિત્રો તપાસ કર્યા પછી તમે શાળા અથવા કોઈ પણ ક્લાસમાં એડમિશન અપાવજો મિત્રો. વાલીની આ ફરજ છે. જ્યારે શિક્ષક કોઈ પણ વિદ્યાર્થીને ભણાવતો હોય અને એ પોતે ક્વોલિફાઈડ નથી, અને એવા શિક્ષકો એ વિદ્યાર્થીનું ઘડતર કેવી રીતે કરી શકે એ તમે અને હું આપણે બધા જાણીએ છીએ મિત્રો. તો પહેલા તો જે તે શિક્ષક છે એનું ક્વોલિફિકેશન એ ખાસ પૂછવું જરૂરી છે. શાળાનું પર્યાવરણ એ પણ જોવું જોઈએ, ક્લાસીસનું પર્યાવરણ એ પણ જોવું જોઈએ, શાળાથી ટ્યુશન ક્લાસ અથવા સ્કૂલ એનું અંતર, આપણા ઘરથી શાળાનું અંતર કેટલું છે એ પણ જોવું જોઈએ. કેમ? કારણ કે ત્યાં જતા બાળકનો ટાઈમ કેટલો વેસ્ટ થાય છે એ પણ ખૂબ જ મહત્વની બાબત છે. આપણું બાળક કાં તો વાનમાં જતું હોય, કાં તો સાયકલ પર જતું હોય, કાં તો ચાલીને જતું હોય, તો એનો કેટલો સમય બચે છે અથવા વધે છે એવા સ્થળને પસંદ કરો. દેખાદેખીથી, જાહેરાતોથી પ્રેરાઈને ઘણા ક્લાસોની અંદર તમે જુઓ અથવા ઘણી શાળાઓની અંદર 100% પરિણામ અથવા વધુમાં વધુ, તમે વધુમાં વધુ વિદ્યાર્થીઓના પરિણામ મૂકો છો, પણ ઓછામાં ઓછા વિદ્યાર્થીનું પરિણામ ક્યાંય મૂકેલું નહીં જોવા મળે તમને મિત્રો. જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે એનું પરિણામ તમને ક્યાંય જોવા નહીં મળે. તો આવા વિદ્યાર્થીઓ જે છે એને આગળ લાવવા માટે કોણ પ્રયત્ન કરશે? હોશિયાર વિદ્યાર્થી તો ગમે તે જગ્યાએ માર્ક મેળવવાના છે ને, એ તો ગમે તે જગ્યાએ રિઝલ્ટ લાવશે. પણ જે વિદ્યાર્થી નબળો છે, જે વિદ્યાર્થીને આત્મીયતાથી ભણાવે એવો સ્ટાફ છે, એવો શિક્ષક છે, એવો ક્લાસ છે, એને પહેલા પસંદગી કરજો. પ્રોફેશનલ માણસો એને ઓળખવાનો પ્રયત્ન કરો કે જે હંમેશા વ્યવસાયિક બને છે. આવા વ્યવસાયિક જે છે
એને માત્ર ફીમાં રસ હોય મિત્રો, એને બાળકના રિઝલ્ટ સાથે કોઈ જ રસ નથી હોતો, તો એની સાથે ક્યારેય બાંધછોડ નથી કરવાની. એના મિત્ર વર્તુળ કેવા છે, ક્યારેક વાલીમાં એક મર્યાદા હોય છે વાલીઓની, કે એક મિત્ર જતો હોય ત્યારે બાળક હઠ પકડીને એ શાળા પસંદ કરાવે અથવા તો એ ક્લાસ પસંદ કરાવે. તો તમારે વાલી તરીકે એક ફરજ બને છે કે એ મિત્રની સાથે મારું બાળક, મારો દીકરો અથવા દીકરી એની સાથે જાય છે, તો એ જે બાળક છે એની સાથે ફરતો માણસો, એની સાથે ફરતા બીજા અન્ય બાળકો સ્વભાવે કેવા છે, શું હોશિયાર ભણવામાં છે, કે મારા બાળકને એ બીજા અવળા રસ્તે તો નહીં ચડાવે? આની પર તપાસ ખાસ કરજો. વાલી તરીકે આપણે આ પણ એક જાણવું જરૂરી છે કે જેની સાથે આપણું બાળક ફરે છે એના સંસ્કારોની ચકાસણી કરવી એ પણ આપણી એક ફરજ બને છે. જો બાળકને તમે અત્યારથી છૂટો દોર આપો છો, ખાસ દબાણપૂર્વક કહીશ મિત્રો, કે જો બાળકને 1 થી 15 વર્ષની ઉંમર સુધી તમે જો એને છૂટછાટ આપો છો, તો મિત્રો એ સ્વચ્છંદી ના બને, એનું તમારે ધ્યાન રાખવાનું છે. હા, એને સ્વતંત્રતા આપો, એને અન્ય બાળકો સાથે ક્યારેય સરખામણી ના કરો. એ તો હું વારંવાર કહેતો હોઉં છું મિત્રો. મારા ઘણા વાલીઓની સાથે મારી ચર્ચા જ્યારે થતી હોય ત્યારે હું એમની સાથે કહેતો હોઉં કે બાળકને ક્યારેય ફોર્સ કરીને તમારે તૈયાર નથી કરવું, કારણ કે એને તમે ફોર્સ કરશો ને તો નહીં માને. એને કેવી રીતે વાળવો, કેવી રીતે તૈયાર કરવો, તો એના માટેની ટેકનિકો શીખી લેજો મિત્રો. ક્યારે બાળકને દબાણપૂર્વક મહેનત કરવા માટે અથવા તો દબાણપૂર્વક ભણવા માટે તમે સમજાવશો તો શારીરિક રીતે તમને લાગશે કે બેઠો છે વાંચવા માટે, તમને ચોપડી હાથમાં જોવા મળશે, એ વાંચતો લાગશે, પણ માનસિક રીતે ચોપડીમાં એનું ધ્યાન નહીં હોય. એના માટે તમારે બાળકને મેન્ટલી કેવી રીતે તૈયાર થાય છે એ માટેના પ્રયત્નો કરવા પડશે. ઘરે પણ એ પ્રકારનું વાતાવરણ પૂરું પાડવું પડશે, તો જ બાળક ભણી શકે. હવે તમે ક્યારેક આજુબાજુની કોલોની, સોસાયટી, ઘરોમાં, પડોશમાં જ્યાં પણ જોતા હો ત્યાં જ્યાં ઘર કંકાસ હશે, તો અથવા તો કંઈક નાની નાની બાબતોમાં ઝઘડા થતા હશે, તો મિત્રો એવા બાળકો માનસિક રીતે નબળા હશે. નિરીક્ષણ કરજો, એમને માનસિક બહુ તકલીફ થશે. હા, 2-5% એવા બાળકો છે કે એવી તકલીફોમાંથી પણ ઉભરીને બહાર આવે છે, પણ બાળક નાનપણથી એક હતાશ થઈ જાય છે, એ લઘુતા અનુભવે છે. તો આપણું બાળક એ લઘુતા અનુભવે એવું આપણે ક્યારેય નથી કરવાનું. શાળા અને કોચિંગ ક્લાસ અથવા ટ્યુશન ક્લાસની પસંદગી એવી રીતે કરવાની છે કે આપણા બાળક, પુત્ર પુત્રી કે આપણા પાલ્યને સારી રીતે શિક્ષણ મળી શકે, સારું પર્યાવરણ મળી શકે, અને એ પણ આપણા ખિસ્સાને પરવડે એ રીતે હોવું જોઈએ, આપણી આર્થિક સ્થિતિને પરવડે એવું હોવું જોઈએ. મિત્રો, દરેકની આવક એટલી નથી કે જે હાઈફાઈ સ્કૂલો અથવા કોચિંગમાં ભણાવે, છતાં પણ કાળી મજૂરી કરીને બાળકોને શિક્ષણ પાછળ કેટલાય વાલીઓ ઘણા વખતથી, કારણ કે આ મારો 30 વર્ષનો અનુભવ છે. બાળકો અને વાલીઓ સાથે હું 30 વર્ષથી સંકળાયેલો છું, તો એના કારણે બાળકો અને વાલીઓની માનસિકતાથી હું ખરેખર વાકેફ છું. તો ઘણા વાલીઓને બાળકોને ભણાવવા હોય છે પણ એની પાસે પૈસો નથી, અને ઘણા વાલીઓ જેની પાસે પુષ્કળ પૈસો છે પણ બાળકો ભણતા નથી. આમાંથી માર્ગ કાઢવા માટે જે સફળતાપૂર્વકનો માર્ગ કાઢી શકે એને આપણે આદર્શ વાલી તરીકે ઓળખી શકીએ. એને આદર્શ વાલી કહેવાય. કે આદર્શ વાલી એ પ્રકારે હોય, પોતાની આર્થિક સ્થિતિ અને બાળકની જે માનસિકતા છે એની વચ્ચેથી માર્ગ કાઢીને જ્યારે એને શિક્ષણ માટે પ્રેરિત કરે તો એને આપણે આદર્શ વાલી તરીકે ઓળખી શકીએ. આવું આપણે શીખવાનું છે. અને વાલી મિત્રોને મારી નમ્ર વિનંતી છે, કોઈ પણ શાળા અથવા ક્લાસમાં મોકલતા પહેલા દરેક બાબતોની ચકાસણી કરજો.
જે તે સંસ્થા છે એની કારકિર્દીની ચકાસણી કરજો અને એ પછી જ તમારા બાળકને ત્યાં એડમિશન અપાવજો. હવે કોઈ પણ મુશ્કેલી પડે, તમને કોઈ સમસ્યા નડતી હોય તો તમે મને નીચે મેસેજ કરી શકો છો અને હું એનો શક્ય બનશે તો રિપ્લાય આપીશ. પણ આપણા બાળકો વધુમાં વધુ સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકે, પ્રગતિ કરી શકે એવું સ્થાન આપણે પસંદ કરીશું. તો આટલેથી આપણે પૂર્ણ વિરામ મૂકીશું મિત્રો. આવતા વિડીયો સાથે મળીએ, નવી જ માહિતી સાથે મળીએ. ત્યાં સુધી સર્વેને જય હિન્દ. મિત્રો, આ માહિતી જો ગમી હોય તમને તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ એને માણસો અથવા વાલીઓ સુધી પહોંચાડશો એવી અપેક્ષા.